વર્ષથી ક્યાંક વયો ગયો હતો અને અચાનક આવ્યો છે પાછો 2 દિવસથી. મારે જવું જ નહોતું, એ મારો ટકો કરવા લઈ જાય એમ કહું છું. કોઈ ટકો કરવા નથી લઈ જતી. હવે આ 3 મહિનાનું, હવે 3 મહિના સુધી હું નહીં આવું લેવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ થોડીક વિડીયોની શરૂઆત મોડી થઈ કેમ કે સવારની આજ છે ને લાઇટ જાય જ છે. થોડીક વાર થાય અને લાઇટ વહી જાય છે. પાણી ચડાવવાનું બધું કેટલું કામ બાકી હતું તો આજે થોડીક મોડી શરૂઆત થઈ. અને છે ને 2-3 વર્ષ પહેલાં એક બિલ્લો આવતો આયા અમારા ઘરે. એ બિલ્લો છે ને 2-3 વર્ષથી ક્યાંક વયો ગયો હતો અને અચાનક આવ્યો છે પાછો 2 દિવસથી. જો બતાવું, જો અને આવ્યો ને તરત જ પાછો બીજા બિલ્લા હારે ઝઘડો કર્યો હતો. જો એના પગ તોડી નાખ્યા છે. આ પગ રહ્યો ને એની પાછળની સાઈડ તો સાવ તોડી જ નાખી છે. જો આ મોઢા ઉપર ને આ થોડોક છે ને ઝઘડાવાળું તડકાના છે ને અત્યારે બધાય ચંપલ અહીં ઉપર લઈ લેવા પડે છે. નહીતર કેવું થાય કે આ ચંપલ છે ને નાના થઈ જાય, સંકોચ આવી જાય છે. અત્યારે ખબર નહીં સ્લીપર એવા જ આવે છે. કામ તો બધું પતી ગયું છે અને રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો ગુવાર લીધો છે. ગુવાર ખાલી બનાવું અથવા તો બટેટાવાળું બનાવું, બેમાંથી એક બનાવું છું. ભણવા બેસી ગયા છે બધા એક્ઝામવાળા. જો લાઇટ નહોતી મજા આવતી. હા, ગરમી એટલી ને પાછી લાઇટે નહોતી. સવારની આજ થોડીક વાર થઈ અને લાઇટ વહી જાય છે. હાલો રસોઈ કરી લઉં અને પછી આજે મારે બપોરે ફ્રી થઈ અને જવું છે બધું કરિયાણું ખરીદી કરવા ઓસિયા મોલમાં. દર 3 મહિને જાતી હોઉં છું. આ વખતે તો 4 મહિના થઈ જવા આવ્યા, અત્યારે લેવા જ નથી ગઈ. તો આજે તો જવું જ છે મારે. હમણાં ફ્રી થઈ જાવ એટલે બપોરના ટાઈમે જાઉં તો ભીડ ન હોય. આજ પાછો રજાનો દિવસ છે એટલે ભીડ નહીં, થોડોક પ્રોબ્લેમ રહે. પણ બપોરના ટાઈમે જઈએ તો ભીડ ન હોય. તો કાં એકલી જઈશ અને કાં કેવિનના પપ્પા આવશે તો એમના લઈ જઈશ. હાલો પહેલાં તો રસોઈની શરૂઆત કરું. હાલો જમવા. જમવાનું તૈયાર થઈ ગયો અને આમને તૈયાર થઈ ગયા. આજે ગાડી સાફ કરી, ગાડીનો વારો લીધો હતો. રજા હોય ને એટલે એવું જ કંઈક કાઢે. ગુવાર બટેટાનું શાક કર્યું છે, રોટલી, ડુંગળી અને કેરી. હાલો જમવા. આવો જમવા. હવે જાય છીએ અમે ખરીદી કરવા ઓસિયા મોલમાં. અમને સૂઈ ગયા હતા એટલે હું એકલી તૈયાર થઈ ગઈ. કેવીનને કીધું હાલ હું એકલી જાઉં છું, ઉઠે ને ત્યારે મોકલજે. ત્યાં વળી ઉઠી ગયા કે મને નથી લઈ જવું. હાલો મારે જવું જ નહોતું, એ મારો ટકો કરવા લઈ જાય એમ કહું છું. કોઈ ટકો કરવા નથી લઈ જતી. 3-4 મહિને એક વખત કરિયાણું લેવા જાઓ તો એ ટકો કરવા કહેવાય. હા, હા, ન હોય એવું લે કરશે. દર 3 મહિને જ હું રસોડાની વસ્તુ લેવા જાઉં છું.
અને આ વખતે તો લગભગ 4 મહિના થવા આવ્યા ખોટું છે. બોલ ના. હા હા કોણે કીધું 4 મહિના થવા ના આવ્યા. ના હું હમણાં બિલ બતાવીશ તમને. જોઈ લેજો બિલ હા હમણાં ખોટી બતાવું. અને જેની રહી ને એ કે મારે આવવું જ છે અને એક્ઝામ ચાલુ થાય છે. એને કહું છું વાંચ, તડકો છે બહુ જ. તો એ રીસાઈ ગઈ છે, જો રીસાઈને સૂતી છે અને અહીંયા કેવીન વાંચે છે. હાલો જલ્દી જઈ અને જલ્દી પાછા આવી, પછી સાંજે ટાઈમ બચશે તો ઘઉં જોવા જવું છે માર્કેટે, હે ને? આ વખતે ઘઉં વેલા ખાલી થઈ ગયા છે અને તૈયાર લોટ લાવવી છે હમણાં 15 દિવસથી. તો એ લોટમાં મજા નથી આવતી, કરકરો હોય છે. તો એ હવે ઘઉં આ રજા છે ને તો જોતા તો આવી કીધું, જો અનુકૂળ આવશે તો લઈ લેશું. અને મસાલાની બધું પાછી એકાદી રજા આવશે ને ત્યારે મસાલા લઈ લેશું. તો હાલો ફટાફટ કરિયાણું લઈને આવું. જો પહોંચી ગયા છે અને કેવિનના પપ્પા તો આગળ આગળ દોડવા માંડ્યા છે, અંદર વહી ગયા છે. ઊભા તો રહ્યો. આપણે ત્યાંથી ચાલુ કરી જ્યારે આવે ને ત્યારે પેલા ચા જ આવે. 1 લીટર ચા. લેવાય ગયું બધું. હવે આ 3 મહિનાનું, હવે 3 મહિના સુધી હું નહીં આવું લેવા. વાંધો નથી કાંઈ. આ 3 મહિનાનો સામાન છે. ઓછો લાગતો હશે એનો તો. બિલ બનાવી તો આવતા રહ્યા ઘરે અને બધી વસ્તુ ગોઠવી નાખી. આવું એટલે તરત જ બેસવું નહીં, થોડીક વાર તરત જ ગોઠવી જ નાખો બધું. તો બધું ગોઠવાઈ ગયું. અને તો હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો અત્યારે છે ને ખાલી મસાલા ખીચડી બનાવી નાખી છે, કેમ કે થાક લાગ્યો છે બહુ. તો બનાવી નાખું. જ્યાં જેની સાયકલ ચલાવવા જાઉં છું એ સાયકલ ચલાવી આવવાના, એટલી વારમાં બની જાય. એ રોજ એની ફ્રેન્ડ સાથે 2-3 છે છોકરીઓ, એટલે સાયકલ ચલાવે સાથે. એ સાયકલ ચલાવે ને એટલી વારમાં બની જાય, પછી જમી લઈએ. થાક લાગ્યો છે એટલે મસાલા ખીચડી બધાને ચાલશે. જો વટાણા, બટેટા, ફ્લાવર, પછી આ ખીચડી ધોઈ નાખી છે. અને આમાં લસણ ને ડુંગળી ને ટમેટું, મરચાં. ચાલો ખાલી વઘાર કરવાનો છે. જમીને ફ્રી થઈ ગયા અને હવે આરામ કરશું. આજે આખો દિવસ સતત આમ જ રહ્યા. અને વસિયા મોલમાંથી આપણે થોડાક જેની માટે છે ને કોટનના કપડાં લેવા હતા, સોરટીને હું. પણ ઉપરના માળે ગયા ને તો એ ક્લોથ્સનું તો બધું બંધ જ થઈ ગયું છે. નહીં તો સરસ મળતી હતી કોટનની બધી, બધું લેતી આવું. કેવિન માટે કંઈક લઈ આવું, પણ બધું બંધ થઈ ગયું છે. એટલે ખાલી બધી આ ઘરની વસ્તુ જ લઈને આવ્યા છે અને ગોઠવાઈ ગયું સરસ બધું. હવે 3 મહિને બાદ તમારું પરીક્ષા બધું વેકેશનનું પતન ત્યાં સુધી. સર ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.